brought to you by V-Guard. अन्य समाचार पर नजर કરીએ સમાચાર રાજકોટમાંથી કે જ્યાં હીરાસર એરપોર્ટ પાસેના ગામડાઓમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। જીવાપર ગામે પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ગામમાં દીપડો થોડા દિવસોથી આટાફેરા કરતો હોવાનું નિવેદન સામે આવ્યું છે લોકોનું। જીવાપર ગામે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે। જો કે લોકોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રોનક મજીઠી આ વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। જી હિના, ફરી એકવાર રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં દીપડાની દહેશતની વાત છે તે સામે આવી છે। થોડા સમય પહેલાની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને ભાગોળે આવેલા જે ગામડાઓ છે ત્યાં દીપડાની દહેશત જોવા મળી હતી ને થોડા સમય બાદ આ દીપડાઓ છે તે પોતાની જગ્યાએ જતા રહ્યા હોય તેવું સામે આવ્યું હતું ને કોઈ શાંતિનો માહોલ છપાયો હતો। પરંતુ 2 થી 3 દિવસથી ફરીથી એકવાર દીપડાની દહેશત છે તે સામે આવી છે। ગામડાઓમાં દીપડાએ દહેશત દીધી છે ને ખાસ કરીને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા જે ગામડાઓ છે હીરાસર એરપોર્ટ નજીકના જીવાપર સહિતના ગામડાઓ ત્યાં દીપડાએ 2 થી 3 દીપડાએ દેખા દીધી હોવાની વાત છે તે સામે આવી છે ને સ્થાનિકો દ્વારા રાતના સમયે દીપડો જોયો હોવાની વાત પણ સામે આવી રહી છે। અને આ દરમિયાન ગઈકાલે રાતે દીપડાએ એક વાછરડીને વાછરડાનું મારણ કર્યું હોવાની વાત પણ સામે આવી ને આ વાત પરથી દીપડો આ જગ્યા ઉપર છે તે પણ અત્યારે સામે આવી ચૂકી છે ને હવે વન વિભાગ દ્વારા આ દીપડાઓને પકડવા માટે છે તે પિંજરા પણ મૂકવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે ક્યાં સુધી આ દીપડાઓ છે તે વન વિભાગ દ્વારા મુકાયેલા પિંજરામાં આવે છે, કારણ કે લોકોમાં ખૂબ જ દહેશતનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને જે ખેડૂતો છે તેઓ પોતાના પશુઓને લઈને ચિંતિત જોવા મળી રહ્યા